તમને એક સવાલ પૂછું? આ લગ્ન પછી આપણો પ્રેમ વધી ગયો છે કે ઘટી ગયો છે? પ્રેમની તો નથી ખબર, પણ તારો જીભડો વધી ગયો. હે તમને કહું, લગ્ન કરવાની સાચી ઉંમર કઈ કહેવાય? છોકરીઓના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ. તો મારા ભાઈના તો 32 વર્ષ થયા. તો એનું ન થાય. કેમ? એની વેલિડિટી પૂરી થઈ ગઈ. તમને કહું, બેસ્ટ ઘરવાળી કોને કહેવાય? બેસ્ટ ઘરવાળી આમ તો હોય નહીં, પણ તોય હું તને એની વ્યાખ્યા આપી દઉં. આમ છુટ્ટી મૂકી હોય ને તોય આમ ચોટેલી બેહે ને એને બેસ્ટ ઘરવાળી કહેવાય. સમજાણું તમને? તમારે કેવું છે કોમેન્ટ કરીને કહેજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે તો અધિક માસનો છેલ્લો દિવસ છે એટલે આપણે તો જવાનું છે નદીએ નાવા. ત્યાં જઈને જોયું અમે તો કેટલી ભીડ હતી, બહુ ગળદી, બહુ માણસો, જાણે કે આ લોકો કોઈ દિવસ ઘરે નાતા જ નહીં હોય, જેમ કે અમારી જેમ. પછી તો અમે તે એ ભીડની અંદર નાવા વહી ગયા. પછી અમે લીધી ચાવણી અને લીધી લોટી ભરીને ચાવણીની અંદર મેં એના પપ્પાને એવા નવરાવ્યા, એને તો મજા જ આવી ગઈ, જાણે તે ઘરે તો કોઈ દી હાથ પગ મોઢું ન ધોતા હોય. ને પછી એને તાપીમાં માર્યા ધુબાકા અને મેં એનો હાથ પકડ્યો ને મેં મરાવ્યા વધારે ધુબાકા. તો અમે હારી એવી જગ્યા જોઈને સૂર્યનારાયણને જળ અર્પણ કર્યું, નાયા અને આંબુડું જાંબુડું 2 વાર કર્યું અને સુખડા લ્યો શ્રી રામના. નાઈને અમે ઘરે આવ્યા. ઘરે આવીને ગોરદાદાને બોલાવ્યા. ગોરદાદાએ અમને હાથ જોડ કરાવી, સંકલ્પ કરાવ્યો અને અમે ગોરદાદાને સીધાનું દાન કર્યું. આ રીતે અમે અમારો સીધો દીધો અને અમે અમારો વ્લોગ પૂરો કર્યો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બોલો જય દ્વારિકા. તમને હું કહું, આજકાલ 11 કરવા મારા બાન ઘેર જાય ને અને જુગાર રમવા બેહે ને તો મહેરબાની કરીને મારી બાજુમાં બેહતા નહીં. કેમ? એક કરમ ફૂટલા છો, એક બાઈટ નથી આવતી. તને જોઈને મન મારું ડોલે રે પિંજરામાં પોપટ. કોને જોઈને તમારા મનડા ડોલે છે? અરે કાઈ નહીં ગાંડી, હું તો ખાલી ગીત ગાતો તો. કા બહાર હું છે આ બધું જોઈ? અરે હું બહાર ક્યાં જોઉં? તારી સિવાય ક્યાંય બહાર જોઉં છું? જોતાય નહીં હો, ભૂલે ચૂકે નકરા પોપટના છે ને પીછા ખરી જાય. હા લોની. અય તને કેટલી વાર કીધું છે કે દવા નહીં પીતી? પણ પીવા દો ને, મને માથું દુખતું હતું એટલે હું દવા પીઉં છું. આજ મને આખી રાત નીંદર નથી આવી. અરે તને કેટલી વાર મેં સમજાવી છે કે 1 થી 1000 ગણીશ ને એટલે તને નીંદર આવી જશે. તો મેં ગણવાનું ચાલુ જ કર્યું હતું. 1 થી 500 સુધી તો મેં ગણ્યું હતું. પછી મને ધીમે ધીમે બગા આવવા મળ્યા ને તો મેં ચા બનાવીને પીધી ને પછી પાછા 1000 સુધી ગયા.